ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જયા એકાદશી આવી રહી છે। કહેવાય છે કે જયા એકાદશીની પૌરાણિક કથા ફક્ત વાંચવાથી કે સાંભળવાથી પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે। તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું જયા એકાદશીની વાર્તા કે લોકકથા કે એની પાછળ કઈ કથા સંકળાયેલી છે। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય। મા માસની શુક્લ પક્ષની એકાદશી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા છે। એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે, તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ। હે રાજન, આ અંગે એક પૌરાણિક કથા છે, તે તમે સાંભળો। એક સમય ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા। ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમાં અપ્સરા સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા। એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર તેમની સાથે અપ્સરાની સાથે રમણ કરતા હતા। ત્યાં ગાંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંતેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ગયા હતા। એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ ત્યાં જ હતા। એ સમયે પુષ્પાવતી નામની સુંદર છોકરી માલ્યવાનને જોઈને તેના ઉપર મોહિત થઈ ગઈ અને કામ અને બાણથી ચલાયમાન થવા લાગી। તેની પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા મનને વશમાં કરી લીધો। પુષ્પાવતી અત્યંત સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો। તે બંને કામદેવના વશમાં થઈ ગયા। પછી ઇન્દ્રના બોલવાથી નાચગાન માટે જવું પડ્યું। તેઓ નાચતા હસતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ હતો, તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા। એમની હાવભાવ આવને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે તમે મર્યાદાનું ઉલ્લંઘન કરનારા મૂર્ખાઓ, તમે મારું અપમાન કર્યું છે, તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મ ફળ ભોગવો। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। ઇન્દ્રનું શ્રાપ સાંભળીને તે અત્યંત દુઃખી થઈ ગયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા। એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું। રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી નહોતી। સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા હતા। દાંત પણ ઠંડીથી કડકડતા હતા। એક દિવસ સાંજે પોતાની સ્ત્રીને કહ્યું, ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, જેનાથી તમને આટલી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે। પિશાચ યોનિ કરતાં નરકમાં દુઃખ સહન કરવા ઉત્તમ છે। આ રીતે અનેક વિચારો કરતાં પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા। દેવી યોગીથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશીનું આવી અને આ એકાદશીએ બંને કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પણ પાપ કર્મ પણ ન કર્યા। તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરવા લાગ્યા। પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા। તે સમયે સૂર્યનારાયણ અસ્ત તરફ જતા હતા। તે રાત્રિ એ બંનેને ખૂબ મુશ્કેલીથી વિતાવી। બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી તેમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ તેમની સ્તુતિ કરવા લાગ્યા। લોકમાં જઈને એ બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા અને એમને જોઈને બોલ્યા, તમને પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું। તે એમને પૂછવા લાગ્યા કે તમને તમારા યોનિમાંથી કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યા કે હે દેવરાજ ઇન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે। ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિ છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા છો, કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત તમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે, તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો। હવે તમે પુષ્પાવતીની સામે જઈને વિહાર કરો। હે યુધિષ્ઠિર, જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, તેણે જાણી બધા પાપ, તપ, યજ્ઞ, દાન કર્યા હોય તે બરાબર જ છે। જયા એકાદશીના દિવસે તમે વ્રત કરી શકો કે ના કરી શકો, પણ
એની કથા સાંભળવાથી જ તમારી તમામ ઈચ્છાઓ ભગવાન કૃષ્ણ પૂર્ણ કરે છે. તો આપને જો અમારો વિડીયો સારું લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. છેલ્લે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી ગણેશ.